આયોગમાંથી બવાડિયા સાહેબ, તો ત્યાં મને જાણવા મળ્યું 1.5-2 વર્ષ પહેલાં કે એ આયોગમાંથી જેટલા લાભાર્થી આખા ગુજરાતમાંથી છે એમાંથી 50% સુરતના. તો 50% સુરતના. તો ત્યાં લોકોએ પૂછ્યું કે આનું કારણ શું? તો કે પાટીદાર સમાજમાં નાનુભાઈ વાનાણીએ માર્ગદર્શન કેન્દ્ર ખોલ્યું છે, એનાથી પરફેક્ટ ફોર્મ ભરાઈને આવે છે, પરફેક્ટ વ્યવસ્થાથી આવે છે, એટલે એનું ફોર્મ કોમ્પ્યુટર પાછું જ પાડતું નથી, મંજૂર કરી દે છે. આ જરૂરિયાત કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ, ગુજરાત સરકારમાં ભૂપેન્દ્રભાઈ, યોજના આગળના મુખ્યમંત્રીઓ, સરકાર જે કંઈ છે એ પોઝિટિવ છે, કંઈક કરવા માટેનું એને ખૂબ કામ કર્યું છે. પણ સમાજમાં સરકારની યોજના સુધી પહોંચાડવા માટેની મજબૂત બુદ્ધિશાળી વ્યક્તિ એકદમ તલ્લીનતાથી કામ કરે આવા માણસો ઓછા છે અને એની જરૂરિયાત છે. એટલે જે નાનુભાઈએ કર્યું છે એ બધા જ સમાજો સાથે મળીને આ સેન્ટરને મોટું કરી શકે છે, તાકાતવાન કરી શકે છે. એટલે હર કોઈ વ્યક્તિને અમે પહેલે જ દિવસથી નક્કી કર્યું કે આ સેન્ટરમાં ઓનલી પાટીદાર માટે નહીં, હર કોઈ માનવી માટે. અને અમે આ 2003માં સમસ્ત પાટીદાર સમાજની સ્થાપના કરી શરૂ, ત્યારે અમારા માઇન્ડમાં એક જ વસ્તુ હતી કે ગુજરાતમાં પાટીદાર સમાજ આગવો સમાજ છે, અત્યારે પ્રગતિ કરતો સમાજ છે, એની ફરજ બને છે કે નવો શીલો ઊભો કરે, વાદ જ્ઞાતિ બધું ભૂલી અને બધાને સાથે રાખીને કાંઈ કામ કરી શકે. એટલે અમે પહેલે જ દિવસથી નક્કી કર્યું. શહેરમાં એવી લોટ ઓફ વાડી હતી કે પોતાના સમાજનો આવે તો એના 50 રૂપિયા, બીજા સમાજનો આવે તો 100 રૂપિયા. અહીંયા પહેલેથી નક્કી કર્યું કોઈને જ્ઞાતિ બનાતિ પૂછવાનું નહીં, બધાને જ જે કાંઈ 50 રૂપિયામાં જ આપવાનું. આ એક ઉદાહરણ પૂરું પાડવાનો પ્રયાસ કર્યો. અને એ ઉદાહરણ પૂરું પાડવાનો પ્રયાસ એટલે સમાજ વચ્ચે આત્મીયતાની જરૂર છે. ક્યાં સુધી આમ કરશું આપણે? જ્ઞાતિવાદ, ધર્મવાદ, પોલિટિકવાદ, વાદમાં એટલા ફંચાઈ ગયા છીએ અને વાદમાં ફંચાઈ જવાથી, જાતના ભાતના વાદ પકડાઈ જવાથી માનવતાવાદ ભૂલી ગયા, દેશવાદ ભૂલી ગયા. આ આપણી કમનસીબી છે. એટલે આપણે જે કાંઈ આ સેન્ટર શરૂ કર્યું છે એમાં સરકારની, ભારત સરકારની, કેન્દ્ર સરકારની વધારેમાં વધારે યોજનાનો લાભ મળે. નાનુભાઈ પ્રયત્ન કરી રહ્યા, હજી આને વધારે સ્ટ્રોંગ કેવી રીતે કરી શકીએ એ માટેના પ્રયત્ન બધા સમાજ સાથે હારે રાખીને શું વધારે કરી શકીએ એ માટેનો પ્રયાસ. અને બધા લોકો આની વાત કરે. એટલે ભાઈ, ભારત સરકારે આયુષ્માન યોજના બનાવી, 50 કરોડ લોકોને દેશમાં અસર કરે છે. અને આયુષ્માન યોજના એટલે આયુષ્માન યોજના 5 લાખ રૂપિયાના ખર્ચ સુધી. અને હું ખાલી કિરણ હોસ્પિટલનો દાખલો દઉં તો 2021ના વર્ષમાં 61,720 લોકોએ ભારત સરકારની આયુષ્માન યોજનાનો લાભ લીધો છે. 48 કરોડ રૂપિયા સહયોગનો સરકાર આવ્યો છે આ લોકો દર્દીઓ માટેનો. એટલે આ યોજનાઓમાં તાકાત પડેલી છે, એને ઉતારી અને લોકો સાથે લઈ જવા માટેની. પોલિટિકલ મિત્રોને આપણે વિનંતી, એને આભાર માનીએ છીએ કે એ બહુ બધી મહેનત કરે છે. અને માનો કે આ વિનુભાઈ મંત્રી બન્યા તો યોજના લોકો સુધી પહોંચાડવા માટે બહુ મહેનત કરે. પણ કુલ મિલાવીને મારી રાજકીય નાતને એક સલાહ છે કે રાજકીય નાતમાં બહુ કાર્ય કરો છે. એની શક્તિ ક્યાં મૂકવાની વપરાય છે? નિર્ણાયક, એની પાર્ટીમાં જે નિર્ણાયક લોકો છે ને એની નજરમાં બેહવા માટે શક્તિ વાપરે છે. એ આ રાજકીય પાર્ટીમાંથી એમાંથી 50%ને તો 450 યોજનાના નામ આવડતા નથી. એટલે આપણીના કોઈ રાજકીય પાર્ટીનો આમ કે ને અમે તમને આ મફત આપશું ને આ મફત આપશું, ત્યારે એને પૂછજો 450 યોજનામાંથી કમસે કમ 100 યોજનાના નામ તો બોલ. નહીં બોલી શકે. સમજી ગયા તમે? એટલે કહેવાનો મારો ભાવાર્થી છે કે બધું મફતવાળું આવું બધું હમણાં બહુ દેકીરો કરે છે બધા. તો આ ખરેખર યોજના છે એને સમજીએ આપણે. સિસ્ટમ વગર હાલશું તો હમણાં આપણે શ્રીલંકામાં જોયું તો અત્યારે બિચારા રાંડ પાન થઈ ગયા છે. એટલે સિસ્ટમ વગરની દુનિયા હાલે, સિસ્ટમમાં જ દુનિયા હાલશે.
અને એ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે ઓછી આવકવાળા સુધી પહોંચે એને આપણે કામ કરવાનું છે, એને ધરતી પર ઉતારવાની છે, એને અહીં સુધી પહોંચાડવાની છે. એટલે આ સેન્ટરમાં જે કંઈ કામ થઈ રહ્યું છે એના માટે નાનુભાઈ, આખી ટીમ, અમારે વેલજીભાઈ હોય, બાબુભાઈ હોય, આખી ટીમ જે કાંઈ કામ કરી રહી છે એ બધાને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. આખી સમસ્ત પાટીદાર સમાજની ટીમ, આ બધા સમાજના સહયોગ, અને વરદાંગભાઈ આજે સ્વાભાવિક છે બધા મહેમાનો માટેની ભોજનની વ્યવસ્થા કરી, આ પણ બધા સાથે મળીને કામ કરી રહ્યા છે એનો એક પુરાવો છે, એનો એક આનંદ છે. એટલે વિશેષ કાંઈ નહીં કહેતા, જે કાંઈ આ યોજના છે એ લોકો સુધી પહોંચે એ માટેનો પ્રયત્ન કરવો. બીજું ટૂંકમાં કહું તો અમારો પાટીદાર સમાજની જે સ્થાપના થઈ એ સમાજના લોકોને સાથે રાખવા માટેની થઈ છે. અમારે ભાઈએ કીધું કે ભાઈ આ ભવન જે કાંઈ છે એ અહીંથી બહુ બધું નીકળ્યું છે, અહીંથી બહુ બધું નીકળ્યું છે. આ તમે જુઓ કે મા વગર દીકરા કે દીકરાનો જન્મ થાય. હવે માની કુખમાં દીકરીઓની હત્યા થઈ જાય તો આ માનવ વ્યવસ્થા ટકે કેવી રીતે? 2003માં અમે જ્યારે ભ્રૂણ હત્યા વિશેનો વિરોધ ઉતાર્યો તો ભ્રૂણમાં કોઈ સમજતું નહોતું, અને એ વખતે અમે જે આ પાટીદાર સમાજના માધ્યમથી બેટી બચાવ આંદોલન ઊભું કર્યું, અને એ વખતે કોઈ વિસ્તારમાં 1000 છોકરીની સામે 1000 છોકરાની સામે 700 દીકરીઓ જન્મતી હતી, કોકમાં 800 જન્મતી હતી, 24-25 લાખ દીકરીઓ ઓછી જન્મેલી. કઈ રીતે આ બેલેન્સ હાલ? એના માટે પાટીદાર સમાજે એક જબરજસ્ત આંદોલન ઊભું કર્યું. અને 2006માં તમે બધા જાણો છો, આ નાના છોકરાઓને ધ્યાનમાં આવે એટલે થોડી વાત કરું છું કે 2006માં 2,52,000 ઘરેથી એક મુઠ્ઠી અન્ન અને જળ એકઠું કર્યું. એમાંથી 15,000 મણ ગુંદીનો 35 ફૂટ ઊંચો 65 બાય 65ના ઘેરાવામાં એ જે બેટી બચાવ મહાલાડુ બન્યો, અને 12 લાખ લોકો ઉપસ્થિત રહ્યા. અને આ બેટી બચાવ લાડુની સાક્ષીમાં શપથ લીધા, કણની સાક્ષીમાં શપથ લીધા કે અમારા ઘરે કદી કન્યા ભ્રૂણ હત્યા નહીં થાય. અને એમાંથી 35 લાખ બોક્સ ભરી એ વખતના 226 તાલુકામાં 226 ટ્રક અહીંથી રવાના થઈ પ્રસાદના બોક્સ લઈ, અને ગુજરાતના ગામડે ગામડે અને શહેરે શહેરે પ્રસાદીના સાક્ષીમાં ઘરે ઘરે શપથ લેવાના કે અમે કદી કન્યા ભ્રૂણ હત્યા નહીં કરીએ. પરિણામ શું આવ્યું? એક જબરજસ્ત જાગૃતિ આવી, અને આજે 1000ની સામે 900થી વધારે દીકરીઓ જન્મે છે. આ સમાજે જે ઉપાડેલા અભિયાનની આ તાકાત. આજે એના 10 વર્ષ પૂરા થયા 2016માં 10,000 દીકરીઓ માટે બોન્ડ યોજના, 200 કરોડની બોન્ડ યોજના સમસ્ત પાટીદાર સમાજે એ યોજનાના સૌજન્ય લવજીભાઈ બાદશાહ બન્યા, અને આજે 10,000 દીકરીઓના પ્રીમિયમ ભરાઈ રહ્યા છે. આ અહીં પાટીદાર સમાજમાંથી આ શરૂ થયેલું છે. એટલે આવા અનેક કાર્યો પાટીદાર સમાજે ગુજરાતને જોડવા માટે બંને સમાજ જોડે અને અન્ય સમાજ સાથે તાલમેલ ઊભો થાય, કડવા લેવા ભેગા થાય. એ મેં 2003માંથી જબરજસ્ત આખા દેશમાં, એટલે તો આ સમસ્ત પાટીદાર સમાજની વાડી છે. અહીંયા કડવા લેવા સિમલ હતું જ નહીં, પહેલી વાડી થઈ આખા ગુજરાતમાં. એટલે કહેવાનો ભાવાર્થી કે જોડવાનું કામ આ સમાજથી જબરજસ્ત રીતે શરૂ થયું છે, અને બધા સમાજને સાથે રાખી અને જે કાંઈ પ્રયાસ છે, આજે 1000 કરોડનો પ્રોજેક્ટ કિરણ હોસ્પિટલનો મેડિકલ કોલેજ સાથે થયો, એમાં અમારે આયે સમાજના આગેવાનો બધા બેઠા, એમનો બધાનો પણ ખૂબ સહયોગ છે, જૈન સમાજનો પણ ખૂબ સહયોગ છે. તો બધાને સાથે રાખીને આ એક ગુજરાતને, સુરત શહેરને મેડિકલ કોલેજ સુધીનું ગૌરવ આપવા માટેનું કિરણ હોસ્પિટલના માધ્યમથી થયું છે. એટલે ફરી આ અભિયાનને જન સુધી પહોંચાડવા માટે જે કાંઈ પ્રયત્ન થઈ રહ્યો છે એમાં આપણે સૌ સહયોગ કરી અને લોકો વધારેમાં વધારે આ ઉપયોગી બને આ યોજના, અને લોકો સુધી આ વાત પહોંચે એ માટે સરકારની તમામ યોજના સુધી જોડવા માટેનું આપણે વિશેષ પ્રયત્ન કરીએ. અહીંયા કાર્યાલય ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે, અને વધારે સ્ટ્રોંગ કરવા માટેનું પણ સમાજની પૂરી તૈયારી છે, અને આપણે બધા સાથે મળી અને સરકારની યોજના જન સુધી પહોંચે એ કાર્યને સફળ કરીએ. આભાર. ખૂબ ખૂબ આભાર આદરણીય મથુરભાઈ. કારણ આપણે એવું કહીએ છીએ કે માણસ વ્યક્તિનું લોહીના ગ્રુપ હોય છે A, B પોઝિટિવ, પરંતુ કુદરતે પણ આપણને એક માનવને રક્તમાં ભેળવ્યા છે. ત્યારે આ પાટીદાર સમાજની ખુમારી, ખાનદાની અને એકતાના દર્શન સૌ સમાજે કર્યા છે, અને એના અનુકરણીય દાખલાઓ દ્વારા સમગ્ર સુરત
તાપી તટે વસ્યું છે. અને એટલે જ જ્યારે આપણે ત્યાં કોઈ પણ સેવા કે સામાજિક કાર્ય થાય છે ત્યારે લોકો વિચારે છે કે મને શું મળે એના કરતાં હું શું આપી શકું. આ ભદ્ર ભાવનાથી આપણે આગળ વધીએ છીએ અને એનો જસ સૌને મળે છે. તો આપણે વિનંતી આગળના કાર્યક્રમમાં નાનુભાઈને કરવું એ પહેલાં અહીંયાથી જેણે લાભાર્થી સેવા જેણે મળી છે આ સરકારની યોજનાનો એના વિડીયો ક્લિપ દ્વારા પ્રત્યુત્તર આપણે માણીએ અને સમજીએ. આજના સરકારી યોજના માહિતી જનજાગૃતિ સેમિનારમાં વિવિધ સમાજને છેવાડાના માનવી સુધીની આ યોજના પહોંચાડવાનો શુભ ભાવ હતો. અને સરકારમાં જે તે સમયે તેમણે સૌથી પહેલાં એક પુસ્તક લખ્યું, આવો દીપ જલાએ જહાં અભી અંધેરા હૈ. અને એ પુસ્તકના માધ્યમથી તેમની કુનેહની સર્વે નોંધ લીધી અને જે તે સમયે શિક્ષણ મંત્રી સુધીની યાત્રા આપણે સૌએ એમની જોઈ છે. મથુરભાઈએ કહ્યું એમ રાજકારણમાં રહેવું, શુદ્ધતાથી રહેવું એ કામ કેટલું અઘરું હોય છે એ આપણે જાણીએ છીએ. છતાં નાનુભાઈએ કાબિલે દાદ કર્યું છે. ત્યારે આવો આપણે નાનુભાઈને આવકારીએ, એમનું તાળીઓથી પુનઃ સ્વાગત કરીએ કે આ સૌને આમના પ્રતીતિ થઈ એવું કાર્ય થયું છે. શ્રી નાનુભાઈ વાનાણી સાહેબ. સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પૈકી સરકારી યોજના માર્ગદર્શન કેન્દ્રમાં જે લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે
એમાં હજી વધારો થાય અને વિવિધ સામાજિક સંસ્થાઓ, સમાજો અને મંડળો સરકારી યોજનાનો લાભ અપાવવા માટે વધારે સક્રિય થાય, એ માટેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી વિનોદભાઈ મોરડિયા, રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગના નિયામક શ્રી વાઘાણી સાહેબ, સમાજના પ્રમુખ શ્રી વેલજીભાઈ, મથુરભાઈ, યશવંતભાઈ, જીતુભાઈ, વરજાંગભાઈ તથા ઉપસ્થિત વિવિધ સમાજના આગેવાનો, વિવિધ મંડળોના હોદ્દેદારો, વિવિધ સોસાયટીઓના પ્રમુખો અને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં આમંત્રિત ભાઈઓ અને બહેનો, આજના કાર્યક્રમના ઉદ્દેશ બાબત મારી પહેલાના તમામ વક્તાઓએ બહુ વિગતે છણાવટ કરી છે, એટલે હું એને રિપીટ નહીં કરું. વિષય છે સરકારી યોજનાનો વધારેમાં વધારે લાભ લઈએ. આપ સૌ જાણો છો કે આપણા દેશની સરકાર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એવી જ રીતે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે એવી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. હમણાં અહીંથી કહેવામાં આવ્યું લગભગ 400 યોજનાઓ, પણ હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી નાની મોટી બધી જ જો ગણવામાં આવે 400 યોજનાઓ તો માત્ર ગરીબલક્ષી યોજનાઓ છે, સમાજલક્ષી યોજનાઓ છે. પણ સમાજના સર્વાંગી વિકાસ માટે ટોટલ યોજનાઓનો જો સરવાળો કરવામાં આવે તો એની સંખ્યા બહુ મોટી છે અને એ યોજનાઓમાં સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તમે વિભાગ વાઇઝ જો આપણે વિચાર કરીએ તો ખેડૂતોની યોજના જુઓ તો ખેડૂતોની યોજના પણ સેંકડોમાં છે. મજૂરોની યોજના પણ, મજૂરોના વિકાસ માટેની પણ યોજનાઓ છે. ગરીબલક્ષી યોજનાઓ તો છે જ, અને એ જ રીતે વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે પણ અનેક યોજનાઓ છે. આરોગ્યની અનેક યોજનાઓ છે, શિક્ષણની અનેક યોજનાઓ છે. હમણાં મથુરભાઈએ વાત કરી કે જે આરોગ્યની યોજના છે આયુષ્માન, હજારો કરોડમાં નહીં લાખો કરોડ રૂપિયામાં ભારત સરકાર એમાં ખર્ચ કરે છે. ખેડૂતની હું એક યોજનાની વાત કરું કે આ દેશનો ખેડૂત મોંઘવારી સામે ટકી રહે એ માટે માત્ર ને માત્ર ખાતરની સબસિડી 2.5 લાખ કરોડ રૂપિયા આપે છે. માત્ર ખાતરની સબસિડી. ગરીબ માણસ એને રાહત દરે અનાજ મળે એ માટે પણ 2.5 લાખ કરોડ રૂપિયાની સબસિડી આપે છે. એવી તો અનેક યોજનાઓ છે. આપણે બધી યોજનાઓની વાત નથી કરવી, પણ સરકારનો ઉદ્દેશ એ છે કે સમાજના જે છેવાડાના વ્યક્તિ જે છે
એ આ યોજનાનો લાભ લઈ અને સામાન્ય પ્રવાહની અંદર એ જોડાય, ત્યારે સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સરકારની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓનો વધારેમાં વધારે લોકો લાભ કેમ લે એ માટે પ્રયત્નશીલ છે. બને છે એવું કે જો સમાજના હિતચિંતક વ્યક્તિઓ, સમાજના આગેવાનો, સમાજના જુદા જુદા મંડળો કે સંઘો જો આગળ ન આવે તો આપણને બધાને અનુભવ છે કે એનો સૌથી મોટો દુરુપયોગ સરકારી યોજનાઓનો વચેટિયાઓ કરતા હોય છે. અમારી પાસે અહીં આવે છે કેન્દ્રમાં, અમને વાત કરે કે સાહેબ અમે એક ભાઈ પાસે ગયા હતા, એને કહ્યું કે યોજનાનો લાભ તો હું પણ અપાવું છું, તમારે કોઈ ચિંતા નહીં કરવાની, પણ મારા 4% થશે. હવે 15 લાખની લોન લે અને 4% એને કમિશન આપે, કેટલા રૂપિયા થયા? 80,000 રૂપિયા થયા એક વ્યક્તિના. અને એવા 80,000 આપવા વાળા પાસે ગણાય છે. અહીંયા આપી અને પછી અહીં આવે ત્યારે એમ કે અમને તો ખબર જ નહોતી. હવે જો અમને ખબર નહોતી આ માર્ગદર્શન કેન્દ્રની, આવું જો કોઈ કહેતા હોય તો ખામી કોની? ખામી આપણી કે જેઓ જાહેર જીવનમાં કામ કરે છે, જાહેર જીવનના જાહેર ક્ષેત્રમાં જે કામ કરે છે એની ખામી છે કે ગ્રાસરૂટ મૂળિયા સુધી આપણે પહોંચ્યા નથી, અને મૂળિયા સુધી પહોંચવાનો આ પ્રયાસ છે. તો મારી આપ સૌને વિનંતી છે કે આ સરકારી માર્ગદર્શન યોજનાનો વધારેમાં વધારે લોકો લાભ કઈ રીતે લઈ શકે એ માટે આપણે પ્રયત્નશીલ થવું જોઈએ. આપણે જો સોસાયટીના પ્રમુખ છીએ તો આપણી સોસાયટીની અંદર જેટલા પરિવારો રહેતા હોય એમાંથી એક પણ પરિવાર આવા વચેટિયાઓ પાસે ન જાય અને સરકારી યોજના માર્ગદર્શન કેન્દ્રમાં આવી અને વિના મૂલ્યે અને સરળતાથી યોજનાનો લાભ લે એ રીતે આપણા પ્રયત્ન કરવા જોઈએ. આપણે કોઈ ગામના મંડળના પ્રમુખ છીએ, હોદ્દેદાર છીએ, આપણે કોઈ તાલુકાના મંડળના હોદ્દેદાર છીએ, આપણે કોઈ સંપ્રદાયના મંડળના હોદ્દેદાર છીએ, આપણે કોઈ વ્યવસાયના મંડળના હોદ્દેદાર છીએ કે કોઈ સમાજના હોદ્દેદાર છીએ કે સમાજના કોઈ કાર્યકર્તા છીએ, કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ આપણે કામ કરતા હોઈએ, આપણે રાજકીય ક્ષેત્રની અંદર કાર્ય કરીએ છીએ, તો પણ આપણા વિસ્તારની અંદર, આપણા ક્ષેત્રની અંદર જેટલા લોકો હોય એ બધા પાસે સરકારની યોજનાઓની માહિતી આપણે જવી જોઈએ. આપણે કરતા હોય શું કામ, પણ કદાચ એમાં વધારે જરૂરિયાત હોય તો અહીં સમસ્ત પાટીદાર સમાજનું જે માર્ગદર્શન કેન્દ્ર છે એમાં તમે મોકલો. અને અમારી તો ત્યાં સુધીની તૈયારી છે, અમારી મતલબ સંસ્થાની તો ત્યાં સુધી તૈયારી છે કે કોઈ સંસ્થા, મંડળ કે સમાજ પોતાને ત્યાં આ પ્રકારની સેવા જો આપવા માટે તૈયાર હોય તો એના જે માણસો છે એને ટ્રેનિંગ પણ અમે અહીં આપશું, અને જરૂરિયાત હશે તો અઠવાડિયામાં એકાદ દિવસ ત્યાં અમે હાજરી પણ આપશું. અમારે એવું નથી કે બધું અમારે ત્યાં જ કેન્દ્રિત થાય. અમારો એવો ઉદ્દેશ, સંકુચિત ઉદ્દેશ નથી કે આ સમાજની વાડીમાં કે આ સમાજના નેજા નીચે જ આ પ્રવૃત્તિ થવી જોઈએ, બીજી કોઈ જગ્યાએ ન થવી જોઈએ. અમારો તો એટલો જ ઉદ્દેશ છે, આ સમાજનો એટલો જ ઉદ્દેશ છે કે સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લોકો લે. અને આ જે આપણે
અત્યારે શિબિરનું આયોજન કર્યું છે એનો ઉદ્દેશ પણ એ જ છે. અહીં કાંઈ દરેક યોજનાઓની અમે વાત નથી કરવાના, કારણ કે જો યોજનાઓની વાત કરીએ તો મોરારી બાપુ 9 દિવસની જે પારાયણ કરે છે ને એવી પારાયણ 9 દિવસની કરવી પડે કે સરકારી યોજના પારાયણ, અને રિયલ 9 દિવસ થાય. કારણ કે એક દિવસનો એક વિભાગ, એક દિવસનો એક વિભાગ, તોય સરકારના વિભાગ વધારે છે, 9 નથી. એટલે સમાજ વતી મારી આપ સૌને વિનંતી છે કે આપ આમાં આગળ આવો. આપણા પુરાણોની અંદર એક કથા આવે છે, સગર રાજાના પુત્રો ભગીરથની ને એની. પિતૃઓના મોક્ષાર્થે એમને તપ કર્યું અને તપના અંતે પછી એવું શંકર ભગવાને કહ્યું, તપ પ્રસન્ન થયા કે ગંગાને પૃથ્વી ઉપર અવતરણ કરાવવું પડશે. હવે ગંગાને પ્રસન્ન કરવા માટે પણ લાંબુ તપ કરવું પડ્યું. પુરાણ તો એમ કહે છે કે 60,000 વર્ષ તપ કર્યું. ગંગાજી પ્રસન્ન થયા, અહીંયા આવવાની વાત કરી. પ્રશ્ન બીજો આવ્યો કે ગંગાજી પૃથ્વી ઉપર પડે અને ગંગાનો જે તેજ પ્રવાહ એના કારણે ધરતી ફાટી જાય અને ગંગાજી સીધા પૃથ્વી પર